नमस्कार। श्री के.एन. शाह मोड़ासा हाईस्कूल मोड़ासा जिल्लो अरवल्ली ने यूट्यूब चैनल में आपनु स्वागत है। धोरण 12 गणित में आपणे 4 चेप्टरो प्रतिविधेय, निश्चायक, श्रेणिक अने विकलननो खूब सुंदर रीते अभ्यास कर्यो। ए प्रमाणे आपणे हवे आजे एक नवुं चेप्टर चालू करीए छीए। मित्रों, ए पहेला एक वात करी दऊं के आ चेनल ने लाइक अने सब्सक्राइब करता रहेजो, तो तमने जे नवा विडियो आवशे ए तरत ज तमने मळी जशे। चेप्टर नंबर 1, संबंध अने विधेय। संबंध अने विधेय। अगियारमा धोरण में आपणे शीखी गेला संबंध अने विधेय। 11मा धोरण में पण आ चेप्टर आवतुं हतुं। ए चेप्टर जो आवडतुं होय तो एनाथी एक स्टेप आगळ आववानुं। आ चेप्टर एवा छे जेमां पुनरावर्तन तमारे वधारे करवुं पड़शे, नहीं तो भूली जवाशे। आपणे 11मा धोरणमां आवुं शीखता हता, याद हशे तमने। पहेला आपणे संबंधनी व्याख्या लखीए। ए अने बी अरिक्त गणो होय तो ए क्रॉस बी ना उपगण ने ए थी बी नो संबंध कहे छे। अभी आपणे संबंधनी व्याख्या आपता हता, बराबर। ए थी बी नो संबंध केवा थाय? ए थी बी वडे दर्शावाय छे। हवे ए क्रॉस बी ना कोई पण उपगण, धारो के ए बराबर 1, 2 ने 3 लઉં અને b इज इक्वल टू x અને y લઉં। આવું આપણે લીધું તો આના આપણે a क्रॉस b ને હવે શોધીએ। હું લખું a क्रॉस b। a क्रॉस b આપણે લખીએ તો અહીં લખીશું 1 2 3। આ क्रॉस ગુણાકાર આપણે 11મા ધોરણમાં શીખેલા। तो आने आपणे आवुं लखीए। पहेला 1x, बराबर छे ने? आम लखता था 1 ने ज राखता था अने पछी लखता 1y 2x 2y, पछी लखीए आम 3x अने 3y। तो आ ए क्रॉस बी आपणे आ रीते लखता था। ए क्रॉस बी ने लख्या पछी આપણે લખતા a क्रॉस b ના કોઈ પણ ઉપગણ, એવું આપણે વ્યાખ્યા લખેલી છે, એટલે હું એમ લખું કે a क्रॉस b ના ઉપગણોની સંખ્યા। a क्रॉस b ના ઉપગણોની સંખ્યા કેટલી લખાય? તો 2n મુજબ આપણે લખતા ને ઉપગણ કેટલા ઘટકો હતા? 1 2 3 4 5 અને 6। તો કેટલા થયા? 2/6 અને 2/6 એટલે કેટલા થવાના? 64 થવાના। હવે આ જે 64 થયા એને શું કહેવાય? એ થી બી ના સંબંધોની સંખ્યા। આપણે આમ લખી શકીએ, બરાબર એ થી બી ના સંબંધોની સંખ્યા। તો આવા તમને આપેલા સંબંધની વ્યાખ્યા લખી કે એ અને બી અરિક્ત ગણો હોય તો એ क्रॉस બી ના ઉપગણને એ થી બી નો સંબંધ કહેવાય। एमां ए लख्यो, बी लख्यो, ए क्रॉस बी लख्या तो आ 6 घटको हता। तो उपगणोनी संख्या 2n 2/6 64। तो ए थी बी ना संबंधोनी संख्या तमने 64 मळशे। हवे आवा आपणे घणा बधा संबंधो लखी शकीए। धारो के आमांथी धारो के r1 लखुं तो r1 ने शुं कहेवाय? हाय, ए पण एक संबंध छे। आ संबंधने आपणे शुं कहेता हता? रिक्त संबंध। अथवा खाली संबंध आपणे कहेता 11 ધોરણમાં આવતું હતું।
પછી ધારો કે બીજા નંબરનો એક હું લખું R2 લખું તો A ક્રોસ B લખીએ એમાં બધા ઘટકો આવશે તો આને કયું કહેવાય? સાર્વત્રિક સંબંધ કહેવાય. કહેવાય ને? તો આ A ક્રોસ B ને આપણે સાર્વત્રિક સંબંધ કહીશું. એ જ તમારે ધારો કે મને R3 બરાબર એવી ઈચ્છા થાય કે આપણે આવું લખીએ તો 1x પછી 1y લખીએ તો આ પણ એક સંબંધ થશે. એ જ તમારે ધારો કે R4 લખું કે ભાઈ 1x 2x અને 3x તો આવા તમને કેટલા સંબંધો મળશે? 64 સંબંધ મળે. આવા 64 સંબંધો આપણને મળવાના. તો આ રીતે આપણે સંબંધને વ્યાખ્યાયિત કરતા તમારા 11મા ધોરણના ચેપ્ટરની અંદર બધા સંબંધો લખવાનો એક એક્ઝામ્પલ પણ હતો તો આપણે એને લખતા. હવે આપણે 12મા ધોરણની વાત કરીએ. આવા ઘણા બધા સંબંધો આપણે લખી શકીશું. આપણે બધા લખવાની કોઈ જરૂર નથી. હવે 11મા ધોરણમાં તમને 2 ગણ આપેલા હતા. 2 ગણ હતા 11મા ધોરણમાં. હવે 12મા ધોરણમાં શું આવે છે? તો 12મા ધોરણમાં માત્ર એક જ ગણ આવે છે. 12મા ધોરણમાં માત્ર એક જ ગણ આવે છે. એટલે આપણે 12મા ધોરણમાં આવી વ્યાખ્યા લખતા હતા. આપણે આવી વ્યાખ્યા લખી શકીએ કે કોઈ પણ ગણ તમને આપેલો હોય આપણે આવી વ્યાખ્યા લખીએ છીએ. જો એ અરિક્ત ગણ હોય તો A ક્રોસ A ના ઉપગણને A થી A નો કે A પરનો સંબંધ કહે છે. આપણને આપેલું હોય A આપેલો છે એટલે આપણે A ને B પહેલા આમ લખી એવું નહીં લખીએ. આપણે શું લખીશું? A થી A પરનો સંબંધ કહે છે. હવે અહીંથી આપણે એક ઉદાહરણ લઈ અને દાખલાને ગણવાનો પ્રયત્ન કરીશું. ધારો કે આપણે એક ગણને આવો લખીએ કે ધારો કે હું ગણ A લખું. ગણ A ને મેં લખ્યા 1 2 અને 3. મેં લખ્યું તો A ક્રોસ E ને હું લખું હવે A ક્રોસ A તો કેટલા થશે? 1 2 3 ક્રોસ 1 2 3 આવું આપણને આપેલું. બરાબર છે. હવે આના આપણે સંબંધોને લખીએ. સંબંધો લખીએ તો શું લખીશું? 1 1 પછી 1 2 પછી 1 3 પછી 2 1 પછી 2 2 લખાય ને એટલા પછી 2 3 પછી 3 1 3 2 અને 3 3 આવા સંબંધોને આપણે લખ્યા. તો આવા કુલ સંબંધોની સંખ્યા તમને કેટલી મળશે? તો 2⁹ મળશે. બરાબર છે. તો કુલ સંબંધોની સંખ્યા અને એ તમને મળશે 2n. પણ અહીં ઘટકો કેટલા છે? 1 2n લખીએ પહેલા 1 2 3 4 5 6 7 8 અને 9 તો 2/9 થશે. 2/9 એટલે કેટલા સંબંધો મળશે તમને? 512 સંબંધો મળશે. 512 સંબંધો આપણને મળશે. હવે આને આપણે કેવી રીતે લખી શકીએ? તો આ બધા સંબંધો 512 મળશે. આપણે 512 ને લખવા નથી. આપણે શરૂઆત કરીએ આવાથી કે ધારો કે R1 ને હું લખું તો R1 તો કેટલો થવાનો? કે 5 પેલો એવો જ લખીએ છીએ. R2 કેટલો થશે? તો A ક્રોસ A લખ્યું. આને આપણે ખાલી સંબંધ અથવા રિક્ત સંબંધ કહીશું. બીજા નંબરનો લખ્યો એને કેટલો કહીશું? A ક્રોસ B ને સાર્વત્રિક સંબંધ. ત્રીજા નંબરનો હું લખું મેં આવો એક સંબંધ લખ્યો R3. R4 હું આમ લખું
અને R5 લખું. આવા કેટલા મળશે? તો 512 મળે. પણ મેં આટલા લખ્યા, R1, R2, R3 અને R4. આવા સંબંધોને મેં લખ્યા. હવે આપણે સાઈડમાં થોડીક વાત કરી લઈએ કે જેનો આપણે આગળ ઉપયોગ પણ કરવાના છીએ. ધારો કે સંબંધને દર્શાવવાની રીત. સંબંધને આપણે 3 રીતે દર્શાવી શકીએ. આપણે આવું લખીએ છીએ કે સંબંધને દર્શાવવાની રીત. સંબંધને દર્શાવવાની રીત. તો સંબંધને આપણે 3 રીતે દર્શાવી શકીએ. એમાં નંબર 1 ગુણધર્મની રીત. ગુણધર્મની રીત છે ને એ બધા ઘટકને દર્શાવી શકાય કે લખી શકાય એવું નથી. ધ્યાન રાખજો. કોઈક એક બંને ઘટકો સાથે કોઈક ગુણધર્મ જોડાયેલો હોય, બંને ઘટકો સાથે કોઈ એક ગુણધર્મ જોડાયેલો હોય તો અને તો જ લખાય. ધારો કે તમને એ ને એ બરાબર આમ આપેલા હોય કે ભાઈ 1 2 3 અને બી માં આમ લખેલું આવે કે અહીં આને ધારો કે ઘટકો લખી દીધા હોય અને એક્સ કહો ધારો કે, તો એક્સ અને વાય પ્લસ 1 આવું લખ્યું હોય તો તમે જે જે ઘટકો બનાવો એના આધારે કોઈ એક ગુણધર્મ જોડાયેલો હશે. ટૂંકમાં ગુણધર્મ 11 દાખલા આવતા આવા તો પછી એમાંથી તમે પ્રદેશ ને વિસ્તાર ને બધું મેળવતા હતા. એ બધી જુદી વાત છે. તો આપણે ગુણધર્મ જોડાયેલો હોય તો અને તો જ લખી શકીએ. ગુણધર્મ જો જોડાયેલો ના હોય તો આપણે લખી શકતા નથી. નંબર 2 યાદીની રીત. યાદીની રીત તો આપણે જે લખી છે આજ આપણે લખ્યું છે ને એ જ યાદીની રીત છે. આ યાદીની રીત કહેવાય. યાદીની એટલે જે જનરલ લખ્યું છે. ધારો કે યાદીની રીતમાં આપણે આવો એક ઘટક હું લખું કે 1 1 પછી 1 2 પછી 2 2 લખું અને 3 3 લખું. તો આ મેં જે દર્શાવ્યું ને એને યાદીની રીત કહેવાય. એને યાદીની રીત કહેવાય. અને ત્રીજા નંબરમાં આવશે કિરણ આકૃતિની રીત. કિરણ આકૃતિની રીત. હવે કિરણ આકૃતિની રીત એ આપણે ધારો કે એક અને વ્યાપ્ત વિધેય સાબિત કરતી વખતે મોટે ભાગે MCQ માં પૂછાય ત્યારે આપણે કિરણ આકૃતિની રીતનો ઉપયોગ કરી અને આપણે ગણીશું. સાબિત કરવાનો દાખલો આવે ત્યારે જુદી રીતે ગણીશું, પણ MCQ માં કોઈક વખત પૂછાય કે એક અને વ્યાપ્ત છે કે નહીં, તો કિરણ આકૃતિની રીતથી તમે જો ગણો તો તમારો દાખલો એ થોડોક સરળ થઈ જશે. કિરણ આકૃતિની રીતમાં હું આમ લખું, ધારો કે આ એક ગણ એ લખ્યો અને એક ગણને મેં બી કહ્યું, તો આને મેં એ કહ્યો અને બી કહીએ. આમાંથી ઘટકો તો કેટલા હતા? 1 2 અને 3. આ પણ એ જ હતો, એ લખ્યું 1 2 અને 3. જો આને જો દર્શાવું તો 1 2 કેટલા થવાના? 1. આ 1 2 1 કહેવાય. પછી બીજા નંબર 1 2, તો 1 2 પાછા કેટલા કહેવાય? આમ થયા. પછી 2 2, તો આ 2 2 લખ્યા મેં. અને ત્રીજા 3 3. તો આ તમે જે દર્શાવ્યું એને કિરણ આકૃતિની રીત કહેવાય. બરાબર છે? તો આ રીતે આપણે કિરણ આકૃતિની રીતની મદદથી, યાદી અને ગુણધર્મની રીતથી આને આપણે ખૂબ સરળતાથી સમજાઈ શકીશું, અથવા તો ખૂબ સરળતાથી આપણે પોતે પણ સમજી શકીશું. આના દાખલા આવશે ત્યારે આપણે કિરણ આકૃતિનો પણ ઉપયોગ કરીશું. હવે સંબંધના પ્રકાર કેવા કેવા આવે છે એની વાત કરીએ. બરાબર, આને રહેવા દઉં છું કેમ કે મારાની કદાચ જરૂર પડે એવું લાગે મને એટલે. તો હવે આપણે લઈએ છીએ સંબંધ ના પ્રકાર. સંબંધના પ્રકાર. પહેલા નંબરમાં આપણે લઈએ છીએ સ્વવાચક સંબંધ. સ્વવાચક સંબંધ. સ્વવાચક સંબંધ કોને કહેવાય? તો આપણે પહેલા એવું લખી શકીએ કે
આર એ પરનો સંબંધ છે. આર એ પરનો સંબંધ છે. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે આપણે આવું લખીએ, આર એ પરનો સંબંધ છે. આર એ પરનો ગણ એ પરનો સંબંધ છે. આમ લખીએ, ગણ એ જ લખીએ. આમ તો એ ચાલે, એ ગણ જ લીધેલો છે આપણે. આર ગણ એ પરનો સંબંધ છે. પછી લખીએ કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે, પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર થાય તો આર ને સ્વવાચક સંબંધ કહે છે. તો આર ને સ્વવાચક સંબંધ કહે છે. આર એ ગણ એ પરનો સંબંધ છે. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર થાય તો આર ને સ્વવાચક સંબંધ કહે છે. એનો મતલબ એવો થયો કે ગણ એ તમને જો આપેલો હોય 1 2 આપેલો હોય તો તમારો જે ઉપગણ એનો થવાનો એમાં જો 1 1 અને 2 2 આ બંને આવી જતા હોય, પ્રત્યેક ઘટક 1 1 અને 2 2 તો અને તો જ આ સંબંધને આપણે સ્વવાચક સંબંધ કહી શકીએ. જો કોઈક 1 1 આવતા હોય, અહીં 1 2 3 આપેલા તમને, પણ ધારો કે 1 1 આવતા હોય, 2 2 આવતા હોય, પણ જો 3 3 ના આવતા હોય તો આ સંબંધને આપણે સ્વવાચક સંબંધ કહીશું નહીં. હવે ધારો કે તમે આ એક ઘટક આપણે લીધેલો, આમાંથી જો હું લખું ને તો જો આમાં 5 માં નહીં આવે, એ ક્રોસ એમાં બધા ઘટકો આવશે, બધા ઘટકો એમાં 1 1 આવવાનું, 2 2 આવવાનું, 3 3 આવવાનું. પછી જુઓ R4 R3 માં 1 1 આપેલા છે, 2 2 આપેલા, તો કયા નથી? તો કે 3 3 નથી, તો એ સ્વવાચક સંબંધ કહેવાય નહીં. R4 જુઓ તો 1 1 2 2 અને 3 3 આપેલા છે, તો R4 ને પાછું શું કહેવાય? સ્વવાચક સંબંધ કહેવાય. R5 માં તો આપેલા તમને ના, તો એવા તમને ઘણા બધા મળશે, જે મળતા હોય ને લખવાના. એટલે અહીં આ આકૃતિ પરથી, આના પરથી આપણે એમ કહીએ કે R2 અને આના પરથી જ લખીએ R2 અને R4 કેવા છે? સ્વવાચક છે. બરાબર છે ને? પછી બીજા નંબરનો લઈએ, સંમિત સંબંધ. સ્વવાચક પછી સંમિત સંબંધને આપણે લઈએ. સંમિત સંબંધમાં એ જ લખવાનું છે, આર એ ગણ એ પરનો સંબંધ છે. આર એ ગણ એ પરનો સંબંધ છે. આ તો વાક્ય આવશે, તમારી વ્યાખ્યા અમે પૂછાવાની નથી. જો XY બિલોંગ્સ ટુ, આપણે હવે સંમિતમાં આપણે શું કહેતા? તો આમ લખીએ, XY બિલોંગ્સ ટુ R ઇમ્પ્લાઇઝ YX બિલોંગ્સ ટુ R થાય તો R ને શું કહેવાય? સંમિત સંબંધ કહે છે. અને આપણે સંમિત સંબંધ કહીશું. એટલે એનો મતલબ એવો થયો કે તમને XY આપેલા હોય તો એના ઉલટા એ પણ અહીં આવતા હોય તો અને તો જ આર એ સંમિત સંબંધ છે એમ કહેવાય. એટલે આપણે હવે જોઈએ તો આપણને આ જે આપેલા છે એમાંથી તમે વિચારીને કહી શકો. તો જુઓ પહેલા નંબરમાં R2 જે આપેલું છે ને, R2 એ R2 માં બધા ઘટકો આવશે, 1 2 આવશે, 2 1 આવશે ને 3 1 આવશે ને 1 3 આવશે, બધા આવશે. એટલે આપણે એવું કહી શકીએ કે R2 પછી બીજા નંબરમાં જુઓ આમાં 1 1 1 2 આપેલા છે, પણ 2 1 છે? તો કે ના, તો R4 એ સંમિત સંબંધ નથી. પણ અહીં જોઈએ તો 1 1 તો 1 1 આપેલા છે, 1 2 આપેલા છે, અને બીજા કયા છે? 2 1 પણ આપેલા છે.
પેલામાં સ્વવાચકમાં 1 1 2 2 ને 3 3 આપેલા, આમાં જે આપેલો હોય એના આધારે જોવાનું. તો 1 2 આપેલા છે તેના અનુરૂપ 2 1 આપેલા જ છે, અને 2 1 આપેલા તમે ગણો તેના અનુરૂપ 1 2 પણ આપેલા છે, તો બંને થઈ જાય છે. તો માટે R2 અને R5 એ સમમિત છે. બરાબર. હવે R1 ને જોઈએ. જો R1 ને તમે જુઓ ને તો R1 તો 5 આપેલો છે. 5 માં તમે ઘટકોને કેવી રીતે લખો? તો જુઓ, આપણે આવું લખતા હતા કે આ જે ઘટક આપેલો છે તો xy બિલોંગ્સ ટુ આમ લખવા, ધારો કે 5 હોય તો yz બિલોંગ્સ ટુ પણ 5 જ થવાના છે. તો માટે R1, અને તમે પ્રેરણની રીતે સાબિત કરો ને તો પ્રેરણમાં આવશે ff આવશે, ને ff હોય પ્રેરણમાં શું કરતા હતા? tf હોય તો f લખતા હતા, ff હોય તો t લખતા હતા, tt હોય તો t લખતા હતા. તો એ મુજબ પણ R1 R2 અને R5 એ સમમિત સંબંધ થશે. ત્રીજા નંબરનો આવશે પરંપરિત સંબંધ. બરાબર. પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધની વ્યાખ્યા પણ પરંપરિત સંબંધમાં આપણે આવું લખીએ છીએ કે R એ ગણ એ પરનો સંબંધ છે. R એ ગણ એ પરનો સંબંધ છે. હવે આમ લખું જુઓ, xy બિલોંગ્સ ટુ R, yz બિલોંગ્સ ટુ R. જો xy બિલોંગ્સ ટુ R, yz બિલોંગ્સ ટુ R, તો implies xz બિલોંગ્સ ટુ R થાય. xz બિલોંગ્સ ટુ R થાય તો R ને પરંપરિત સંબંધ કહે છે. તો xy બિલોંગ્સ ટુ R, yz બિલોંગ્સ ટુ R, અને એમાંથી xz બિલોંગ્સ ટુ R થાય તો R ને પરંપરિત સંબંધ આપણે કહી શકીએ. હવે જુઓ, હવે આમાંથી તમને 1 1 આપેલા છે, 2 1 આપેલા છે. જો આમાંથી 1 2 તો 2 2 તો 1 2 નહીં. તો આપણે લખી શું શકીએ? જો અહીંથી આપેલા છે 1 2 2 1, પાછા ના જ થઈ ગયા 1 2. આમાં તમને નહીં મળે. તો પરંપરિત સંબંધો આપણે કયા કયા કહી શકીએ? તો પરંપરિત સંબંધોમાં એક R1 અને R2 એ આ દાખલા પરથી પરંપરિત છે. R1 અને R2 પરંપરિત છે. હવે આમાંથી જુઓ, આ ત્રણ વ્યાખ્યાઓને યાદ રાખવાની છે આપણે. એક સ્વવાચકમાં xx બિલોંગ્સ ટુ R થતા હોય, સંમિતમાં xy બિલોંગ્સ ટુ R અને yx બિલોંગ્સ ટુ R થવાના, અને પરંપરિતમાં xy બિલોંગ્સ ટુ R, yz બિલોંગ્સ ટુ R અને ઇમ્પ્લાઇઝ xz બિલોંગ્સ ટુ R થાય તો R ને આપણે પરંપરિત સંબંધ છે એમ કહેવાના. હવે આ બધા દાખલાઓમાં અત્યારે વ્યાખ્યાઓને યાદ રાખવાની. વ્યાખ્યાઓ તમને આવડતી હશે તો જ્યારે એક્ઝામ્પલ આપણે ગણીશું આવતીકાલે ત્યારે તમને આનો ચોક્કસ ખ્યાલ આવશે કે ભાઈ કેવી રીતે સાબિત થાય છે. એમાં જુદા જુદા પ્રકારના દાખલા આવશે. કોઈ વખતે બે ત્રિકોણો એકરૂપના દાખલા આવશે, એકબીજાને લંબ હોય એવી રેખાઓ આવશે, કોઈ વખતે તમને એક ગણ આપેલો હશે એના અનુરૂપ તમારે ગણવાના છે. MCQમાં પૂછાય તો તમને એક ગણ અને એનો સંબંધ આપેલો હોય પછી કે આ સંબંધ સંમિત છે, પરંપરિત છે, પણ સ્વવાચક નથી. જુદી જુદી રીતે તમારે ગણવાના આવશે. એટલે એ બધામાં આ બધી વ્યાખ્યાઓ મૂળભૂત રીતે આપણને આવડતી હોવી જોઈએ. હવે આના પરથી એક આપણે વ્યાખ્યા બીજી લઈએ છીએ, સામ્ય સંબંધ. આપણે હવે લઈએ છીએ એ વ્યાખ્યા લઈએ છીએ સામ્ય સંબંધ. સામ્ય સંબંધ. R એ ગણ એ પરનો સંબંધ છે. જો હવે સામ્ય સંબંધ આપણે કોને કહીશું? તે જો કોઈ પણ તમને આપેલો હોય, R ધારો કે આપેલો હોય સંબંધ, R એ ગણ એ પરનો સંબંધ છે. જો સંબંધ R, સામ્ય સંબંધ કોને કહીશું? તો જો સંબંધ આપેલો હોય, સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય અને પરંપરિત હોય, ટૂંકમાં ત્રણેય શરતોનું જો પાલન કરતો હોય તો એવા સંબંધને આપણે સામ્ય સંબંધ કહીએ. જો સંબંધ R એ સ્વવાચક, સંમિત અને પરંપરિત હોય
તો તેવા સંબંધને સામ્ય સંબંધ કહે છે. આને આપણે યાદ રાખીશું કે સામ્ય સંબંધ હોય તો આપણે આ રીતે સામ્ય સંબંધને યાદ રાખીશું. બરાબર છે. તો હવે આ બધી વ્યાખ્યાઓ પહેલા જે આપણે વ્યાખ્યાઓ લખેલી છે સ્વવાચકની, પછી સંમિતની અને પરંપરિતની આપણે વ્યાખ્યાને યાદ રાખેલી, એના પરથી આપણે લખ્યું સામ્ય સંબંધની વ્યાખ્યા. તો આ બધી વ્યાખ્યાઓ જો તમને આવડતી હશે તો આપણે દાખલાઓને ખૂબ સરળતાથી ગણી શકીશું. એટલે વ્યાખ્યાઓ આવડી જાય ગોખવાની નથી, તૈયાર નથી કરવાની, વ્યાખ્યાઓને મૂળભૂત રીતે સમજવાની છે આપણે. જો વ્યાખ્યાઓ તમને સમજી જાઓ તમે કમ્પ્લીટ, તો તમારા કોઈ પણ દાખલામાં તમને મુશ્કેલી પડવાની નથી. હવે એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. આપણી ચોપડીમાં ઉદાહરણ નંબર 1 આપેલું છે. બરાબર. તો ધારો કે ક્વેશ્ચન નંબર 1 હું લખું, A is equal to AB. પહેલા નંબરમાં આપણે ગણને લખીએ. એક તો A બરાબર એક શાળાના છોકરાઓનો ગણ અને એનો સંબંધ R આપેલો છે. અને અહીં લખ્યું છે B, લખ્યું છે A B ની બહેન છે. A B ની બેન છે. તો આ સંબંધે કયો સંબંધ છે તે જુઓ. તમને શાળામાં એ ને તમે લીધો છે તો કયો લીધો છે? છોકરાઓનો ગણ, એટલે બધા છોકરાઓ જ હશે. તો મહેશ હશે ને, રમણ હશે ને, આર્ય હશે ને, આરા હશે ને, હનુજ હશે ને, ઘણા બધા વિદ્યાર્થીઓ હશે. તો એવા શાળાના છોકરાઓનો ગણ લખ્યો હશે. હવે આરે શું કહ્યું છે? AB. સંબંધ કયો આપ્યો છે? A B ની બેન છે. તો A ની બેન કોણ છે? B. તો આ તો કયું આવ્યું? છોકરી આવી. તો ભાઈ શાળામાં તો છોકરાઓ જ છે, બધા છોકરીઓ તો કોઈ છે જ નહીં. તો આ સંબંધ છે કયો સંબંધ થવાનો? ફાય સંબંધ થવાનો. આ કોઈ સંબંધ થવાનો નથી. કારણ કે આપણે શું કહીએ છીએ? A અને B છોકરાઓ દર્શાવે છે. કેમ કે આ તો તમે લીધું છે તો આના પરથી લીધું છે. તો A અને B તો છોકરાઓ જ છે. પણ અહીં કહ્યું શું? A B ની બેન છે એટલે ખોટું છે. એટલે સંબંધ કેવો થવાનો? એ ફાય સંબંધ થવાનો, રિક્ત સંબંધ થવાનું. એટલે આપણે આ રીતે આવા દાખલાઓને ગણીશું. આ એક સેમ્પલ પૂરતો મેં ગણાવ્યું છે, પણ આવા ઘણા બધા દાખલાઓ આપણે ગણીશું. આકૃતિઓ પણ દોરવાની આવશે, બધા જુદા જુદા પ્રકારના દાખલાઓ આવશે. એટલે તમારે આટલી વ્યાખ્યાઓને તૈયાર રાખવાની. 11માનું તમને થોડું ઘણું નોલેજ હશે એટલે આ દાખલાઓ ખૂબ સરળતાથી તમે ગણી શકશો.